સમય, જ્યારે પાંડવો વનવાસની અંદર વનગમનની અંદર હતા, અને એ સમય ભગવાન દ્વારિકાથી પાંડવોને મળવા માટે ગયા, અને ત્યારે એ અંદરના કક્ષની અંદર આજ ભીમ મહારાજ ભીમ કહે તમે આ સુણો મોટા ભા, એક જ વાત હમારી. આજ યુધિષ્ઠિરજીને કહે છે કે હે મોટા ભાઈ, કૌરવ બિચારા ऐसु करनारा, कौरव बिचारा ऐसु करनारा, आज्ञा लेवी તમારી મોટા ભાઈ, एक ज बात हमारी मोटा भाई, एक ज बात हमारी. આવી જે વાત થઈ, ભગવાન એક કક્ષની અંદર આમ પ્રવેશવા જતા હતા, ભગવાને ત્યાં આગળ કાન રાખ્યો, અને કાન રાખી અને શ્રવણ કરે. અને યુધિષ્ઠિરજીને જેવી વાત કરી, યુધિષ્ઠિરજીએ ભીમને કીધું, હે ભીમ, ધર્મ કહે ભીમ અવડું ન બોલો, કુંતી કરણ તમારો. ધર્મ કહે ભીમ અવડું ન બોલો, કુંતી કરણ તમારો. આજ કઈ દીધું, આજે કુંતી કર્ણ છે ને તમારો છે, બીજા કોઈનો છે નહીં. જેના બાણથી અર્જુન ઉગાર્યો, જેના બાણથી અર્જુન ઉગાડ્યો, કોઈ નહીં બચનારું ભાઈ, એક જ વાત અમારી મોટા ભાઈ, એક જ વાત અગણિત બાણ મારો અર્જુન છોડશે, કોઈ નહીં બચનારો. આટલું જ્યાં કીધું એટલે ભીમથી રહેવાયું નહીં. મોટા ભાઈ યુધિષ્ઠિરજીને કહે છે, સાંભળો ભાઈ, અગણિત બાણ મારો અર્જુન છોડશે, કોઈ નહીં બચનારો. અરે એટલું નહીં, એક ગદાએ આખું વરમંડળ તોડું, એક ગદાએ આખું વરમંડળ તોડું, કોઈ નહીં બચનારો. મોટા ભાઈ, એક જ વાત મોટા ભાઈ, એક જ વાત. આટલું ત્યાં થયું, અને ત્યાં તો ભગવાને દરવાજો ખખડાયો, અને દરવાજો ખખડાઈ ભગવાન અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશતાની સાથે જ જે વાત ચાલતી હતી, અને એ બધી બંધ થઈ ગઈ. એ વાત આખી બંધ થઈ ગઈ. એના ઉપરથી ભક્તો શીખજો કે જે કે ઘરની વાત છે ને, એ ઘરમાં રહેવી જોઈએ. દિવાલોને પણ કાન છે, ઘરની વાત ઘરમાં હોવી જોઈએ, દિવાલોને પણ કાન છે. ભગવાને કીધું કેટલા પાકા છે આમ તો જો, અને કીધું કે અરે શું થતું હતું. યુધિષ્ઠિર પૂછ્યું, અરે પ્રભુ, તમે તો બધું જાણો જ છો ને, તમે તો જાણો જ છો, આમાં ક્યાં કઈ કહેવાનું આવે છે? તમે તો અંતર્યામી છો પ્રભુ. અરે કામ કરો. અર્જુન બહાર હતા, બાણને ઘસતા હતા, અંદર આવ્યા. ભગવાને કીધું, એક કામ કરો કે હું તમારો એક સંદેશો લઈ અને હવે જાઉં. અને જ્યાં આટલી વાત થઈ સંદેશાની, અને ત્યારે ભગવાને કીધું કે તમે સંદેશો લખો, સંદેશો લઈને જાઓ. અને સંદેશો લખ્યો. સંદેશામાં લખ્યું, છત્રપતિ દુર્યોધનને માલુમ થાય અમે 5 ભાઈઓ
પાંડુના છીએ, માતા કુંતાના છીએ, અમને 5 ગામ તમે આપી દો, અમારે રાજપાટ જોતું. આટલી જ્યાં વાત થઈ ને ભગવાને કીધું લાવો સંદેશો લઈને ભગવાન આમ ધીરે રહીને રથમાં બેઠા. બીજી બાજુ હસ્તિનાપુરની અંદર ગુપ્તચરો દ્વારા સમાચાર મળી ગયા કે આવતીકાલે ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ હસ્તિનાપુરની અંદર પ્રવેશવાના છે. તો એના માટે ખૂબ ઝાકમઝોળ તૈયારી કરવામાં આવે. દુર્યોધને કહી દીધું કે સુંદર મજાની તૈયારી કરજો. તૈયારી કરવાની વાત થઈ. ભગવાન રથમાં બેઠા ભગવાનને થયું કે આને તો પાંડવોની તો મેં લઈ લીધી સાઈ, પરંતુ એક પાત્ર બાકી હતું જેનું નામ હતું દ્રૌપદી. ભગવાન ધીરે ધીરે રથમાં બેસી અને આગળ નીકળ્યા. દ્રૌપદીજીનો કક્ષ આવે, ઉતારો આવે. દ્રૌપદીજીના ત્યાં આગળ જઈ અને દ્રૌપદીજીના દ્વારે જઈ અને ભગવાને એ પત્ર મૂક્યો. અને પત્ર જેવો આપ્યો ને તરત આમ દ્રૌપદીજી આમ વાંચવાની શરૂઆત કરી. છત્રપતિ દુર્યોધન જ્યાં આટલું વાંચ્યું ત્યાં તો પત્રને આમ મૂક્યો નીચે. 2-3 વાળ તોડ્યા. હાથમાંથી બધી બંગડીઓ કાઢી 2 રહેવા દીધી. અને એ જે વાળ હતા એને બંગડીઓ બાંધી અને પેલું પરબીડિયું બાંધી અને ભગવાન કૃષ્ણના પગે એમ નાખી અને ભગવાનને કહી દીધું કે જાઓ એ પાંડવોને જઈને કહી દો, એક હું, એક મારો દીકરો અભિમન્યુ અને એક મારો ભાઈ દુષ્ટદ્રુમ, અમે 3 કેવળ કાફી છે, આખી કૌરવોની સેનાને હણી પરત આવી. આટલું બધું ભગવાને કીધું. હા બહેના, હું તો ખાલી પૂછવા આવ્યો છું. બહેના, તમારી શું ઈચ્છા છે? પ્રભુ, તમે મારી ઈચ્છા પૂછો છો? કે હા, કે બસ પ્રભુ મારી ઈચ્છા એક જ છે કે યુદ્ધ થાય અને ભગવાને પણ કહી દીધું, બહેના સાંભળો, હું ત્યાં જઈને રજૂઆત એવી જ કંઈક કરીશ કે યુદ્ધ થશે અને બીજી બાજુ પરોઢિયાનો રામ ધીરે ધીરે રથમાં બેસે નીકળે. રસ્તાના માર્ગની અંદર સુલભા દેવીજી, વિદુરાણી જેને કહેવાય, વિદુરાણી કહેતા સુલભા દેવી. સુલભા દેવીને સમાચાર મળેલા. રસ્તાના માર્ગની અંદર ભગવાન ઓધવને દારૂક સાથે જાય અને આજ સુલભા દેવીની નજર ભગવાન કૃષ્ણ ઉપર થોડીક પડી. સ્મિતમ મધુરમ, સ્મિત કર્યું અને ભગવાન હસ્તિનાપુરની અંદર જેવા પ્રવેશ્યા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું. जय हो जय हो जय हो जय हो. सूर्य दिशा पूर्व दिशा उगे सूर्य, सोने की छड़ी रुपए की मिसाल, चरियन का जामा मोतियन की माला. बाजू से निगाह रखो, द्वारिका नरेश श्री कृष्ण महाराजा पधार रहे हैं. महाराजा ने घड़ी खंबा जय हो जय हो जय हो जय हो. ભગવાન કૃષ્ણચંદ્ર હસ્તિનાપુરની અંદર જેવા પ્રવેશ્યાની સાથે ને સાથે આજ દુર્યોધન સહિત ફૂલડાની વૃષ્ટિથી આજ શણગારામ વધાવે છે. ભગવાન દ્વારિકાધીશ કી જય હો, દ્વારિકાધીશ કી જય હો.